આપણે આગળ આર્તવમાં શુદ્ધ આર્તવ લક્ષણ જોયા હતા. હવે દૂષિત આર્તવ. તો વાતમાં શું કીધું? બ્લેક એન્ડ કમ્સ આઉટ વિથ પેન. વાતનું તો મેઇન ફીચર જ પેન છે અને એમાં કૃષ્ણ વર્ણ કીધેલો છે તો બ્લેક અને પેન સાથે. પિત્તમાં યલો ઓર બ્લુ એસોસિએટેડ વિથ દા, એમાં બર્નિંગ સેન્સેશન યલો બ્લુ. કે એમાં વ્હાઇટ સ્ટીકી ઓબ્સ્ટ્રક્ટેડ. પછી આ થોડું યાદ રહે તો રાખવાનું કે વાતપિત્તમાં શું વેરી લેસ ક્વોન્ટિટી હોય. વાતપિત્ત દોષ વિશિએટેડ વાળું આર્તવ હશે તો. વાત કફવાળું આર્તવ શું હશે? ગ્રંથિભૂત. આ સંસ્કૃત વર્ડ યાદ રાખવાનો છે. ગ્રંથિભૂત એટલે ક્લોટેડ, ક્લોટવાળું જોવા મળશે. અને પિત્ત કફવાળું પુતિપુયનિભ એટલે પુઅર્ટેન્ટ સ્મેલ. અને ઓલમાં શું હશે? પુરુષ મૂત્ર ગ્રંથિ. આ બે સંસ્કૃત વર્ડ યાદ રાખવાના છે. વાત કપમાં ગ્રંથિભૂત અને પિત્ત કપમાં પુતિપુયનિભ. તો આ દૂષિત આર્તવ થયું. હવે એક આ વસ્તુ પૂછાય છે કે ફિઝિયોલોજી ઓફ આર્તવ સ્ત્રોતસ. તો શું? આર્તવ વહે દ્વે તયો મૂલમ ગર્ભાશય આર્તવ વાહિન્યસ્ય ધમનીય. તો આર્તવના સ્ત્રોતસ કયા છે? તો મૂળ સ્થાન એનું શું છે? તો કે ગર્ભાશય એટલે કે યુટેરસ અને ધમનીસ કેરિંગ આર્તવ, એવી ધમની કે જે આર્તવને કેરી કરે છે. તો આ લખવાનું. અને એક આ કે વેન ધ આર્તવ સ્ત્રોતસ ગેટ વિથ એટલે કે આર્તવ સ્ત્રોતસ ઇન્જર થાય તો શું જોવા મળશે? તો આ આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કે આપણે BAMS કરીએ છીએ તો BAMS પરથી જ કે બી પરથી બંધ્યત્વ એટલે કે ઇનફર્ટિલિટી અથવા તો સ્ટરિલિટી. પછી એ પરથી શું? આર્તવનાશ. એ મોનેરિયા, એ મેનોરિયા એટલે હવે એને મેન્સ્ટ્રુઅલ સાયકલ નહીં આવે. MS પરથી શું? મૈથુન અસહિષ્ણુતા એટલે ઇનટોલરન્સ ટુ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, એ સહન ના થાય. તો આર્તવ સ્ત્રોતસ ઇન્જર થશે તો આ BAMS જોવા મળશે. એટલે ફિઝિયોલોજી ઓફ આર્તવ સ્ત્રોતસ પૂછે વાયવામાં કે કશામાં બી તો આ લખવાનું. તો અહીંયા આર્તવ પૂરું. હવે આવે છે સ્તન્ય. તો એની નિરુક્તિ. સ્તેન જાયતી ઇતિ સ્તન્યમ એટલે બ્રેસ્ટ મિલ્ક ઇઝ સિક્રેટેડ ઇન મેમરી ગ્લેન્ડ ધેર ફોર ઇટ્સ કોલ સ્તન્ય. એ મેમરી ગ્લેન્ડમાં સિક્રેટ થાય છે મિલ્ક એટલે એને સ્તન્ય કહેવાય છે. એની ઉત્પત્તિ શું છે? તો કે બ્રેસ્ટ મિલ્ક ઇન વુમેન ઇઝ પ્રોડ્યુસ બાય ધ સ્વીટ એસેન્સ ઓફ રસ. એ સાંથી પ્રોડ્યુસ થાય છે કે જે રસનું એસેન્સ સ્વીટ એસેન્સ હોય છે ને એનાથી. આફ્ટર પ્રોપર ડાયજેશન ઓફ ડિફરન્ટ ફૂડ પાર્ટિકલ્સ એટલે ફૂડ પાર્ટિકલ્સના ડાયજેશન પછી આ જે રસ છે એ સ્વીટ એસેન્સમાં થાય છે પ્રોડ્યુસ, ત્યારે મિલ્ક બને છે. એન્ડ હેવિંગ રીચ ધ બ્રેસ્ટ ફ્રોમ ધ એન્ટાયર બોડીથી એ બ્રેસ્ટ સુધી પહોંચે છે આ સ્વીટ એસેન્સ. ઇઝ નોન એઝ સ્તન્ય, એને સ્તન્ય કીધું. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ લાઇક સીમેન બાય ટચિંગ. એ કેવું દેખાશે? તો કે આપણે સીમેનને ટચ કરીએ એવું જોઈએ એવું. પછી રિમેમ્બરિંગ એન્ડ એમ્બ્રેસિંગ ઓફ ધ પ્રોજેની હેન્સ કન્સ્ટન્ટ અફેક્શન ઇઝ કોઝ ઓફ સિક્રેશન. તો આ બધું એનું સિક્રેશનનો કોઝ થયા. અને કેવું દેખાય એ રીતના. પછી આ શ્લોક કરવાનો છે કે સ્તન્યના ગુણેન કર્મનો શ્લોક બોલો તો પૂછે એવી રીતે. તો કે જીવનમ બૃહણમ સાત્મ્યમ સ્નેહનમ માનુષમ પય નાવનમ રક્તપિત્તે ચ તર્પણમ ચ અક્ષિશૂલિનમ. ધ હ્યુમન મિલ્ક એટલે આપણું હ્યુમન મિલ્કમાં કયા ગુણ અને કર્મ જોવા મળશે? તો કે જીવનમ વાઇટલાઇઝિંગ આપણને જીવન આપશે. બૃહન એટલે આપણને નરીશ કરશે. સાત્મ્ય એટલે એ માટે આપણા માટે પથ્ય હશે હોલસમ. સ્નેહન એટલે ઓલિએટિંગ એ આપણને સ્નેહવાળું રાખશે. આ બે વર્ડ કે નાવનમ રક્તપિત્ત એટલે કે યુઝફુલ એઝ અ નેઝલ મેડિકેશન ઇન રક્તપિત્ત. રક્તપિત્તના ડિસઓર્ડરમાં એને નેઝલ તરીકે યુઝ કરે છે. અને તર્પણમ ચ અક્ષિશૂલિનમ એટલે સુથિંગ ધ પર્સન હેવિંગ પેન ઇન આઈસ. જેનામાં આઈસમાં પેન હોય ને એમાં આ મિલ્કનું તર્પણ કરવામાં આવે છે. તો એના ગુણ એન કર્મનું થયું આ બરાબર. પછી કાંઈ યાદ રાખવાનું છે કે સ્તન્યની પ્રોપર્ટી શું છે? તો કે ડિઝોલ્વ ઇન વોટરમાં એ ડિઝોલ્વ થઈ જાય છે. વ્હાઇટ કલરનું છે અને સ્વીટ ટેસ્ટમાં છે. પછી એના સિનોનેમ શું છે? તો કે દૂધ, પયસ, ક્ષીર, ગોરસ જે યાદ રહે. અંજલિ 2, અંજલિ પ્રમાણે એનું 2 છે. અને ઇમ્પોર્ટન્સ શું છે? તો કે પ્રોવાઈડ ઇમ્યુનિટી, આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે અને ગ્રોથ માટે કામ આવે છે. પછી એક આ શ્લોક કરવાનો છે સ્તન્ય વૃદ્ધિ લક્ષણનો કે સ્તન્યમ સ્તન્યોરા પિનત્વમ મુહુર્મુહુર પ્રવૃત્તિમ તોદમ ચ. સ્તન્યોરા પિનત્વમ એટલે કે બ્રેસ્ટ મિલ્કનું છે ને એક્સેસિવ ઇન્ક્રીઝ થવું. અને ગીવ્સ રાઇઝ ટુ કોર્પુલેન્સ ઇન બ્રેસ્ટ એટલે બ્રેસ્ટની જે સાઇઝ છે ત્યાં વધે છે. પછી મુહુર એટલે ફ્રિકવન્ટલી મિલ્ક્સ કમ આઉટ, ત્યાંથી વારંવાર મિલ્ક આવે છે. પછી પ્રવૃત્તિમ તોદ એટલે પ્રિકિંગ ટાઈપ ઓફ પેન ઓપ્ટેન ઇન્સ ધ ચેસ્ટ રિજન. ચેસ્ટ રિજનમાં પ્રિકિંગ ટાઈપનું પેન થાય.
પછી સ્તન્યક્ષયનો લક્ષણ, તો કે સ્તન્યક્ષય સ્તન્યો અમલા નહોતા, સ્તન્યન્યાસ સંભવો અલ્પતા. વાહ. એટલે કે એક્સેસિવ ડિક્રીઝ ઓફ બ્રેસ્ટ મિલ્ક ગીવ્સ રાઇઝ ટુ ડિપ્રેશન ટુ ધ બ્રેસ્ટ. બ્રેસ્ટની અંદર આમ ખાડા જેવું પડી જાય. પછી સિક્રેશન બીકમ્સ સ્કેન્ટી ઓર લિટર, એટલે જે સિક્રેશન આવે ને એ બહુ જ ઓછું આવે. એન્ડ ઇન સચ સિચ્યુએશન કફ ઇન્ક્રીઝિંગ સબસ્ટેન્સીસ મસ્ટ બી એડમિનિસ્ટ્રેશન. ત્યારે અમુક કન્ડિશનમાં એને કફ વધારવાવાળું ખાવું જોઈએ એમ. 3 શ્લોક કરવાના છે, ગુણ અને કર્મનો, એની વૃદ્ધિનો અને ક્ષયનો. હવે એમ કે આ શુદ્ધ છે કે અશુદ્ધ છે એની મેથડ કેમની જોવાની, તો શુદ્ધ સ્તન્ય હશે કેવું હશે, તો કે મિલ્ક ઓફ એક્સિલન્ટ ક્વોલિટી શુડ હેવ નેચરલ કલર હશે, સ્મેલ, ટેસ્ટ અને ટચ હશે. પછી એને શું કીધું, વેન પુઅર ઓવર અ પોટ ઓફ વોટર, એટલે પાણી ભરેલા ઘડામાં એને એડ કરીએ તો ઇટ ગેટ્સ મિક્સ અપ વિથ ધ વોટર, એ વોટર સાથે મિક્સ થઈ ગયું હોય